194 મુંબઈ પોષ 1947. થોડોક પત્ર વાંચેલો વચ્ચેથી, જ્યાંથી આપણે બંધ કર્યું ત્યાંથી શરૂ કરીએ. સત સ્વરૂપને અભેદ ભાવે અને અનન્ય ભક્તિએ નમો નમઃ. પ્રભુશ્રીજી આ ઉપર આ પત્ર છે. હા, બીજો પત્ર. પહેલો 172મો, બીજો આ 194. સત સ્વરૂપને અભેદ ભાવે અનન્ય ભક્તિએ નમો નમઃ. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને આવ્યેથી અવશ્ય તે મોક્ષ જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે. કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ જેને નથી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, એવા અપ્રતિબદ્ધ વિહારી જ્ઞાની પુરુષો, જે ભાવ અપ્રતિબદ્ધ, જેને રાગ દ્વેષના નિમિત્તો પણ રાગના નિમિત્તે રાગ નથી, દ્વેષના નિમિત્તે દ્વેષભાવ થતો નથી, એવા ભાવ પ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષોના ચરણારવિંદ, એના ચરણ કમલ, અરવિંદ એટલે કમલ, ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના, અચળ પ્રેમ, અખંડ પ્રેમ, સ્થિર પ્રેમ. આજે આ જ્ઞાની પુરુષ, કાલે બીજા, પરંતુ ત્રીજા એવું નહીં. સર્વકાળને માટે એક જ જ્ઞાની પુરુષને ઓળખી તેના ચરણ કમલમાં સર્વભાવ અર્પણ કરી દઈને વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. અર્થાત આ રીતે અખંડ પ્રેમે જ્ઞાનીનું શરણ લઈશ તો તને મુક્તિ પ્રાપ્ત થશે જ. કેમ કે જ્ઞાની પુરુષની પ્રત્યેક આજ્ઞા એને મોક્ષ તરફ જ વાળે છે. સંસારમાં જવાની એક પણ આજ્ઞા જ્ઞાનીની હોય નહીં. એટલે એના ચરણારવિંદ પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના, સત્શ્રદ્ધા દ્રઢ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. સત એટલે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ જ ન થાય. સાચા દેવ, સાચા ગુરુ અને સાચા ધર્મ, સત્ય ધર્મ પ્રત્યે જો શ્રદ્ધા ન આવે તો એને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને આવ્યેથી એવો અખંડ અચલ પ્રેમ આવ્યેથી શું થાય? આવ્યેથી અવશ્ય તે મોક્ષ જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે. જેના એ ચરણ સેવે છે ભક્તિ ભાવે તે પુરુષની જેવી દશા છે તેવી દશાને પામે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે. ભૂતકાળમાં પણ બધા જ્ઞાનીઓ જે થયા છે એ પોતાના ગુરુની અનન્ય પ્રેમે ભક્તિ કરવાથી, તેમની આજ્ઞા આરાધવાથી થયા છે. બધા તીર્થંકરો પણ એવી રીતે જ, કેમ કે એ પણ પહેલાં પોતાના ગુરુને સેવીને ગુરુથી જ્ઞાન મેળવે છે. એટલે પૂર્વકાળે અનંતા સિદ્ધો થઈ ગયા, પણ એ બધાનો માર્ગ એક જ છે. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળમાં માર્ગ એક જ હોય. એટલે કૃપાળ કે આ માર્ગ સર્વજ્ઞાનીઓએ સેવ્યો છે, ભૂતકાળમાં સેવે છે, વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રમાં વગેરે હજારો જ્ઞાની પુરુષો છે તે પણ એ માર્ગને સેવે છે અને સેવશે. ભવિષ્યમાં પણ આ રીતે જ ગુરુની આજ્ઞામાં રહીને જ જીવનું કલ્યાણ થશે. કારણ કે એ માર્ગનો અજાણ છે. જેને માર્ગની ખબર જ નથી કે મોક્ષનો માર્ગ શું હોય, એ કેવી રીતે મુક્તિને પામી શકે. એટલે ખાસ કહેવું પડ્યું કે માર્ગને પામેલો માર્ગને પવાણશે. આ તો માર્ગનો અજાણ છે. આ કંઈ બહાર એવો દેખાય એવો માર્ગ નથી. આ તો અગમ અગોચર માર્ગ છે. અગમ્ય અગોચર, દ્રષ્ટિગોચર થાય એવો નથી અને ગમ પડે એવો નથી. આ અંતરંગ આત્મશુદ્ધિનો માર્ગ છે. માટે ગુરુથી જ
આનું માર્ગદર્શન મળી શકે. આ માર્ગ સર્વજ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી. કૃપાલ કે અમને પણ જ્ઞાન પ્રાપ્તિ થઈ છે તે ગુરુની આજ્ઞામાં રહેવાથી જ, એની આજ્ઞાનું આરાધન કરવાથી જ. અમે કે ભગવાન મહાવીરના અંતિમ શિષ્ય હતા. અલ્પપ્રમાદ કરવાથી આજ સુધી રજડવું પડ્યું છે. માટે બિલકુલ પણ જ્ઞાનીની આજ્ઞાનું ઉલ્લંઘન કરશો નહીં, નહીં તો કે તમારી રખડપટ્ટી થશે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી, અમને પણ જ્ઞાન પ્રાપ્તિ એ રીતે થઈ હતી. અને વર્તમાને એ જ માર્ગથી થાય છે. વર્તમાન કાળમાં પણ આ જ માર્ગ છે. અને અનાગત કાળે, અનાગત જે હજુ કાળ આવ્યો નથી એવો ભવિષ્યકાળ, અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે. કેવો માર્ગ? તો કે સત્પુરુષ પ્રત્યે અચળ પ્રેમ કરો, એની ભક્તિ કરો. વિતરાગ પુરુષો પ્રત્યે પ્રેમનો પ્રભાવ વાળો. કૃપાલ કે વિતરાગ રહેવાતું હોય તો સર્વથી શ્રેષ્ઠ. ભગવાન પ્રત્યે રાગ કરવાની જરૂર નથી, પણ રાગ મારાથી છૂટતો નથી તો કૃપાલ કે રાગ કરવો નહીં, અને કરવો તો સત્પુરુષ પ્રત્યે કરો. કેમ કે કોઈથી રાગ કરતા જ નથી. આ એક પક્ષી રાગ છે, માટે રાગ નાશ પામશે જ. સામસામી રાગ થાય છે ત્યારે મોહ વધે છે. પરસ્પર સંસારી જીવોનું એમ જ છે, બંને રાગી. એટલે રાગી સંગે રાગ દશા વધે અને થાય તેને સંસારો જીવ, સંસાર વધે એના. આ માર્ગ સર્વજ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. જ્ઞાન પ્રાપ્તિથી અમને થઈ હતી. વર્તમાને એ જ માર્ગથી થાય છે. અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ્ય જોવા જતા એ જ છે. બધા શાસ્ત્રોમાં એમ જ કહ્યું કે માર્ગ જ્ઞાની જાણે છે. પ્રભુ સીધો એમ કે પ્રભુ કીલી ગુરુ કે હાથ નહીં પાવેંગે ભેદ વેદમાં. કીલી એટલે ચાવી. તિજોરીમાં ઘણી બધી મિલકત હોય, સોના હોય, હીરાના દાગીના હોય, લાખો રૂપિયાની નોટો પણ હોય, પણ ચાવી નથી તો શું કામ આવે? તેમ પ્રભુ શ્રી કે કીલી તો ગુરુ કે હાથ, ગુરુના હાથમાં એની ચાવી છે. ગુરુને કે જ્ઞાનીને ઘેર ઇજારો છે, એટલે મોનોપોલી છે. અર્થાત જ્ઞાની વગર જ્ઞાન પ્રાપ્તિ થાય જ નહીં. કીલી ગુરુ કે હાથ ન પાવેંગે ભેદ વેદ મેં. વેદમાં એનો ભેદ ન મળે કે એની ચાવી કેમ મળે? એ તો અનુભવી ગુરુ જ અનુભવ કેમ પ્રાપ્ત થાય એનો માર્ગ બતાવી શકે. એટલે વર્તમાન કાળે પણ એ જ માર્ગ છે, અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રનો બોધ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેને અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. વર્તમાનમાં પણ જેને જન્મ મરણથી છૂટવાની કામના હોય, મુક્તિ મેળવવી હોય, સર્વ કર્મોથી મુક્ત થવું હોય, તો એને અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. અખંડ પ્રેમથી એ જ મોક્ષ માર્ગને આરાધવો. જે જ્ઞાની બતાવે છે તે જ. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. સ્વચ્છંદે સ્વમતી કલ્પનાએ કોઈ માર્ગને પામી શકતો નથી. જીવ અનંતકાળથી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. આપણે કર્યું છે બધાએ. અનંતકાળથી યમ નિયમમાં કહ્યું તેમ અનેક સાધન જ્ઞાન મેળવવા માટે કર્યા છે, નથી કર્યા એવું નથી. પણ સ્વચ્છંદે સ્વમતી કલ્પનાએ જેમ ઠીક લાગ્યું એમ કર્યું. માર્ગનો અજાણ હોય અને એ ગંતવ્ય સ્થાન પર પહોંચવાય છે, ન પહોંચે, ખબર જ નથી, ગમે એટલો દોડે પણ ક્યાં જવું છે એનું ભાન નથી. તેમ અનેક પ્રયત્નો કર્યા છતાં પ્રાપ્તિ ન થઈ. એટલે કે અનંતકાળથી જીવ નિચ્છંદે નિચ્છંદે એટલે સ્વચ્છંદે પોતાની મતિ કલ્પનાએ
અનાદિથી જીવને પોતાની બુદ્ધિએ કે ઢાપણે ચાલવાની આદત પડી ગઈ છે. એને કોઈની પરાધીનતા ગમતી નથી, કોઈને નીચે રહેવું ગમતું નથી, કેમ કે પરાધીનતામાં એને દુઃખ લાગે છે. એટલે જાણે મારા આત્માનું કલ્યાણ કરવું છે, મારે જ મારા આત્માને સમજાવવો છે, એમાં જ્ઞાની ગુરુની શી જરૂર છે? હું જ બધું ત્યાગી દઈશ, છોડી દઈશ, એમને એમ નથી થતું. એમ થતું હોય તો બધા પછી સ્કૂલો કોલેજો બંધ થઈ જાય બધી. હું ભણી લઈશ, ચોપડા એના છે, ઘરે વાંચી લઉં, પરીક્ષા આપી દઈશ, પાસ થઈ જઈશ, માસ્તરોની શી જરૂર છે? તો નહીં કામ આવે. એના ચોપડા માસ્તરો કે પ્રોફેસરો કોલેજોમાં ભણાવે છે, કંઈ બીજું નથી ભણાવતા, પણ આપોઆપ એ શાસ્ત્ર જ્ઞાન થતું નથી. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ, ગુરુદેવની જય હો, જય હો. એના વગર અનાદિકાળથી પોતાની ઉઠતી અંતરમાં શંકાઓ આપોઆપ સમાધાન થતું નથી. જ્ઞાની કઈ દૃષ્ટિકોણથી એ વાત છે, જ્ઞાની સમજાવે ત્યારે અંતરમાં બેસે છે. અનેક દૃષ્ટિકોણથી વાત થાય છે. એ કયા એટલે કૃપાલે લખે કે શાસ્ત્રમાં માર્ગ કયો છે, પણ મર્મ તો સત્પુરુષના અંતર આત્મામાં રહ્યો છે. સત્પુરુષને ભજો તો એનું અંતર શું છે સમજાશે. એટલે અમે પણ કે અમને માર્ગની પ્રાપ્તિ એ જ રીતે થઈ હતી, વર્તમાને આ જ માર્ગ છે, ભવિષ્યકાળમાં પણ આ જ માર્ગથી જ્ઞાન પ્રાપ્તિ થાય છે. સર્વશાસ્ત્રોનો બોધ લક્ષ્ય જોવા જતા એ છે, અને જે કંઈ પણ પ્રાણી આ જન્મ મરણથી સર્વકાલને માટે છૂટવાય છે, તેને અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો યોગ્ય છે. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. આના વિશે વિવેચનમાં કહે છે કે કૃપાળુદેવની એવી દશા છે કે કંઈ અત્યારે લખી શકાય એવું નથી, પણ તમારી કે મનોવૃત્તિ ન દુભાય એના માટે આ પત્ર લખ્યો છે. અંતરાત્મા થાય તે પોતાનું વિશુદ્ધ આત્મ પરમાત્મા સ્વરૂપ છે તેને નમસ્કાર કરે છે. આપણે વાંચી ગયા. હવે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા સત્પુરુષ પ્રત્યે અચળ પ્રીતિ થાય તો સત્સ્વરૂપ પ્રાપ્ત થાય. સત્પુરુષ એ જ કે નિષ્દીન જેને આત્માનો ઉપયોગ છે. હવે આપણે અચળ પ્રેમે ભક્તિ કરવી પણ કોની? તો કે સત્પુરુષની, જેને આત્મા પ્રગટ છે, પ્રાપ્ત છે, તે જ મોક્ષ માર્ગમાં આપ્ત પુરુષ છે. આત્મજ્ઞાની પુરુષ ઉપર જ વિશ્વાસ કરી શકાય મોક્ષ પ્રાપ્તિ અર્થે. એટલે સત્પુરુષ કોને કહેવા? તો કે નિસદીન જેને આત્માનો ઉપયોગ છે, રાત દિવસ જે આત્મામાં જ રમે, એનો ઉપયોગ બહાર જતો નથી, જેનો ઉપયોગ બીજે ન જાય, રાત દિવસ આત્મામાં જ રહે, એ સત્પુરુષ છે. જીવને સત્પુરુષના ગમે નહીં અને સમ્યક પ્રતીતિ થાય તો સત્સ્વરૂપ પ્રાપ્ત થાય. સમ્યક પ્રતીતિ થાય અને અચલ પ્રીતિ થાય તો પછી તે પણ સત્પુરુષની દશાને પામે. આ માર્ગ છે, ત્રણેય કાળમાં આ જ માર્ગ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ પ્રેરે, તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. પોતાના અનુભવથી કહે છે કે થી અમને માર્ગ પ્રાપ્તિ થઈ હતી, કેમ કે એક જ માર્ગ છે ત્રણેય કાળમાં. મોક્ષનો માર્ગ એક જ છે. જેમ અજ્ઞાની જીવ શું કહે કે આ બધા ધર્મો છે ને બધા મોક્ષની જ વાત કરે, આ તો રસ્તા જુદા જાય બધા મોક્ષમાં જ, એમ નથી. તો પછી આટલા બધા માર્ગો રાખવાની શી જરૂર છે કે આ વ્યક્તિ ભ્રાંતિમાં પડી જાય કે આમાં સત્ય શું છે? અને સિદ્ધાંતોમાં આકાશ પાતાળ જેટલું પણ અંતર છે. એકે આત્મા નિત્ય છે, બીજો કે આત્મા નિત્ય નથી, બીજો કે ક્ષણિક છે. તો એ બધા માર્ગ એક કેમ હોય? એકે આત્મા છે તો બીજે કે આત્મા નથી. નાસ્તિક મતવાળો એમ કે હવે એ બી પોતપોતાની ગાય, તેથી કંઈ બધા જ માર્ગ મોક્ષમાં જાય? બની શકે નહીં. સિદ્ધાંતની જ વિપરીતતા છે. માટે ત્રણેય કાળમાં મોક્ષનો માર્ગ તો એક જ હોય. એટલે કૃપાલદેવે આ સિદ્ધાંતિક વાત કહી
એક હોય ત્રણ કાળ, ત્રણેય કાળ, ભૂત ભવિષ્ય વર્તમાન. એક હોય ત્રણ કાળમાં મોક્ષ માર્ગનો પંથ, પંથ એટલે માર્ગ, મોક્ષ માર્ગ. એક પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સંમત. આવા જે પરમ અર્થ, આત્માર્થ, મોક્ષાર્થ પ્રયોજન સિદ્ધ કરે તે વ્યવહાર સંમત. તે વ્યવહાર જ્ઞાનીઓને સંમત એટલે સંમત છે. આ બધી વાત જ્ઞાનીઓ પોતાના અનુભવથી કહે છે કે અમને માર્ગ પ્રાપ્તિથી થઈ હતી, તમને પણ એથી જ થશે, બીજો માર્ગ નથી. તમારે પણ જો મુક્તિ મેળવી હોય તો આ જ માર્ગ છે. કૃપાળુ દેવે પ્રભુશ્રીને માર્ગ કહી દીધો. પછી પૂછ્યું, છૂટવું છે? છૂટવું હોય તો આ માર્ગ છે, બીજો નથી. બધા શાસ્ત્રોમાં એ જ માર્ગ કહ્યો છે. તમે સત્પુરુષને શોધો અને ત્યાં પ્રીતિ કરો. પ્રભુશ્રીજી કહેતા કે પ્રેમમાં તો બધું આવી ગયું. કૃપાલદેવે એમ કહ્યું કે તમે કોઈ સાચા આત્મજ્ઞાની પુરુષને શોધો અને તેના પ્રત્યે અચળ પ્રેમ કરો, અર્થાત એની આજ્ઞા રાધો. અને પ્રભુશ્રીજી એમ કહેતા કે પ્રેમમાં તો પ્રભુ બધું આવી ગયું. ખરો પ્રેમ તમને જો ભગવાન પ્રત્યે આવી ગયો તો તમારું કામ થઈ ગયું. જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ? તો કે ઉપર કહ્યું તે ન કર્યું, તેથી માર્ગ ન મળ્યો. એટલે ભગવાન પ્રત્યે સાચો અંતરનો પ્રેમ કદી આણ્યો નહીં, માટે મુક્તિ થઈ નહીં. પ્રભુશ્રી ગામઠી ભાષામાં કહે કે આ જીવને કોઈ દિવસે હરખ આવ્યો નથી. હરખ, અંતરનો હર્ષ, આનંદ. જે સંસારી જીવોને પોતાના પુત્રના લગ્નમાં કે આવા બધા કામોમાં જે અંતરનો હર્ષ આવે, એવો કે કોઈ દિવસ એને સત્પુરુષ પ્રત્યે આવ્યો નથી. જીવને માર્ગ મળ્યો નથી તેનું શું કારણ? તો કે એને ઉપર કહ્યો તેમ પ્રેમ આવ્યો નથી, માટે માર્ગ ન મળ્યો. પોતાની ઈચ્છાએ વર્તવું છે અને મોક્ષ જોઈએ છે. પોતાની ઈચ્છા પ્રમાણે વિષય કસાયમાં વર્તવું છે અને જોઈએ છે મોક્ષ. એ કેમ બને? એટલે વિષય કસાયની વૃત્તિઓને પોષવી છે અને ફળ જોઈએ છે મુક્તિ, એ ન મળે. અર્થાત સંસાર ને મોક્ષ બે જોઈએ છે. સાવ એ વિપરીત માર્ગ છે, એ કેવી રીતે મળે? પોતાની ઈચ્છાએ વર્તવું છે. પ્રભુશ્રીજી કહેતા કે ખંભાતમાં એક આચાર્યના મુખ્ય શ્રાવક હતા. તેમને બહાર જવું હોય તો આચાર્યને કહે કે મહારાજ, આપની આજ્ઞા છે તેથી હું બહાર જઉં છું. બ્રહ્મચારી શું કે પ્રભુશ્રીએ હું એક દ્રષ્ટાંત આપતા, આજ્ઞામાં કલ્યાણ છે ને. ત્યારે કે એક શ્રાવક હતા, તે ખંભાતમાં આચાર્યના મુખ્ય શ્રાવક. એ જ્યારે બી બહાર જવું હોય ત્યારે આચાર્ય પાસે આવીને શું કહે કે મહારાજ, આપની આજ્ઞા છે તેથી હું બહાર જઉં છું. પૂછે કે ભાઈ હું બહાર જઉં કે ત્યાં જવું છે, એના કરતો કે આપની આજ્ઞા છે માટે જઉં છું. એમ આ જીવને સ્વચ્છંદે વર્તવું છે અને ઉપરથી પાછી કે હું તો આપની આજ્ઞા કરું છું. પ્રભુશ્રીજી પાસે ઘણા આવીને પૂછે કે આ પત્ર હું શીખું? ત્યારે પ્રભુશ્રી કહે ના. આ બધું શીખવું? તો કે ના. અર્થાત મારે કયો પત્ર શીખવો જોઈએ? આપ કહો તેમ કરું. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમાં અનંત છે ભાખ્યો જીન નિર્દોષ. સ્વચ્છંદને જો જીવ રોકે તો પામે અવશ્ય મોક્ષ, નક્કી મુક્તિને પામે જ. પણ પોતાનો સ્વચ્છંદ રોકે તો. અને ભૂતકાળમાં આવી રીતે અનંત જીવો મુક્તિને પામ્યા છે. કોણે કહ્યું? ભાખ્યું જીન નિર્દોષ, 18 દૂષણથી રહિત એવા જીનેશ્વરે કેવળદાનથી જોઈને આ બધું કહ્યું છે, ભાખ્યું છે.
કે ભાઈ કેટલા જીવો મોક્ષે ગયા, કેવી રીતે ગયા, તો કે એ ગુરુની આજ્ઞાને આધીન થઈને વર્તતા એ જીવો મુક્તિને પામ્યા છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમય અનંત છે ભાખ્યો જીન નિર્દોષ. સ્વચ્છંદ જાય તો અવશ્ય મોક્ષ થાય. નાની પુરુષની આજ્ઞા તો મોક્ષ માટે જ હોય છે. હું આંધળો છું, મને માર્ગ કેમ પ્રાપ્ત થશે એમ વિચાર કરવો. માર્ગ જાણ્યો હોય તો આ જ માર્ગ છે એમ દ્રઢ કરે. એ માર્ગ ન મળ્યો હોય તો એનો વિચાર કરે, ભાવના કરે, પણ ખોટાને ન માને. ભલે મને માર્ગ નથી મળ્યો તો સત્ય માર્ગ શું હશે કે જે વડે હું સર્વકર્મથી મુક્ત થાઉં. ન મળ્યો હોય તેના ઉપર વિચાર કરે, શોધે, પણ ગમે તેને પોતાના ગુરુ માની ન લે. પણ ખોટાને ન માને. માર્ગ તો સત્પુરુષથી જ છે. સત આત્મજ્ઞાનીથી જ માર્ગ મળશે. તે પડી મૂકી કોઈ અજ્ઞાનીના કહેવાથી તે પ્રમાણે વર્તે છે. અવળો રસ્તો હાથમાં આવ્યો છે, જવું છે મોક્ષે, અને આજ્ઞા ઉઠાવે છે અજ્ઞાનીની, જેને માર્ગની ખબર નથી, તો એ અવળો રસ્તો પકડ્યો છે. સત્પુરુષથી માર્ગ જાણવાનો પડી મૂકી પોતાની મેળે કર્યું છે, અથવા અજ્ઞાનીના કહેવાથી તે પ્રમાણે વર્ત્યો છે. અવળો રસ્તો હાથમાં આવ્યો છે. અનાદિકાલથી આ સંસારમાં ભટકવાના બે જ કારણ. એક તો સ્વચ્છંદે પોતાની મતિ કલ્પનાએ જેમ આવે તેમ વર્તે છે કે આ આરાધના કરી લઉં, 500 આ બિલ કરી લઉં, મારું કામ થઈ જશે. અથવા 99ની યાત્રા કરી લઉં પાલિત્રણાની, આપણું કામ થઈ જશે. ભગવાન ઋષભદેવે કરી હતી ને, પણ બે તો ભગવાન હતા. સમ્યક દ્રષ્ટિને તું અજ્ઞાની છો, તારું કલ્યાણ તું હજુ પહેલી ક્લાસમાં નથી આવ્યો, તો તારે કેવી રીતે વર્તવું એ જ્ઞાની કહે તેમ કરવું. અથવા ધ્યાન કરી લઉં, વર્ષી તપ કરી દઉં, આવી સ્વમતી કલ્પનાએ બધા ઉપાયો શોધે. અથવા 9 લાખ જાપ કરી દઉં તો મારું કામ થઈ જશે. હવે તારો રોગ શું છે ને કઈ દવા છે એ જ્ઞાની જે બતાવે એમાં તારું કલ્યાણ છે. પણ આવી રીતે જીવે સ્વચ્છંદે અનંત કાળમાં એવા અનંત પ્રયત્ન કર્યા છે, છતાં પણ હજુ કાર્યસિદ્ધિ નથી થઈ. આ એનું પ્રમાણ છે કે આજે આપણે અહીંયા બેઠા છીએ. એક સ્વચ્છંદ અને બીજો કુગુરુ આશ્રય આ જીવ વર્ત્યો છે કે ભાઈ મને માર્ગ નથી, તો જેને પૂછે એ પોતે કુગુરુ. એને માર્ગની ખબર નથી, એને એની આજ્ઞાઓ પ્રવર્તે તો ક્યાંથી પામે? એ માર્ગનો અજાણ છે, પણ પોતાને ગુરુ મનાવે છે પોતાની માનાદિ શત્રુ મહા કષાય ભાવોને લઈને, તો એથી પણ માર્ગ ન મળે, કેમ કે બતાવનારી અજાણ છે. એટલે કુગુરુ આશ્રય રજડ્યો અને સ્વચ્છંદે રજડ્યો. હવે સ્વચ્છંદ જેને ટાળવો હોય તેને જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું, અને કુગુરુ આશ્રય લઈ લેવો તો કોઈ સદગુરુની શોધ કરવી અને એ કેમ કરવું. પછી પ્રતિબંધ આડો આવશે. સદગુરુ મળ્યા પછી પણ એને પ્રતિબંધ રોકે છે સતમાર્ગ આરાધવામાં. એ 4 પ્રકારના આગળ જણાવશે. પછી એ કેમ દૂર કરવા એના ઉપાય પણ બતાવશે. એટલે આ જીવ ખોટાને માને, માર્ગ તો સત્પુરુષી છે, તેને પડી મૂકી અજ્ઞાનીના કહેવા પ્રમાણે વર્તે છે. અવળો રસ્તો હાથમાં આવ્યો છે. સત્પુરુષથી માર્ગ જાણવાનો પડી મૂકી પોતાની મેળે કર્યું છે. સત્પુરુષ મળે, તેમના વચનો મળે અને તેની આરાધના કરે તો માર્ગની પ્રાપ્તિ થાય. પહેલાં તો સાચા આત્મજ્ઞાની પુરુષ મળવા જ દુર્લભ છે. એ મળ્યા પછી એની શ્રદ્ધા થવી દુર્લભ. શ્રદ્ધા થયા પછી તે કહે તેમ પ્રમાણે કરવું દુર્લભ. એ બધું એકથી અતિ દુર્લભ છે. એટલે સત્પુરુષ મળે, તેમના વચનો મળે અને તેની આરાધના કરે તો માર્ગની પ્રાપ્તિ થાય, જરૂર થાય. સ્વચ્છંદ જીવને આડો આવે છે.
સ્વચ્છંદ જીવને આડો આવે છે. સ્વચ્છંદ હોય તેથી બધું કરેલું વ્યર્થ થાય છે. જીવે કરવામાં બાકી રાખ્યું નથી, પણ સ્વચ્છંદે કર્યું છે. આજે લોકોમાં કેટલી તપશ્ચર્યાઓ કરે, માંસ ખમણ કરે, કેવી સિદ્ધિ તપ કરે. આજે એક ઉપવાસ પારણું, પછી 2 ઉપવાસ પારણું, પછી 3 ઉપવાસ પારણું, 8, પછી 8 સુધી જાય, 8 ઉપવાસ પારણું, 7 ઉપવાસ પારણું. આમ આ સિદ્ધિ તપ કહેવાય. આવા પણ કેટલા કષ્ટ આ જીવે બેઠા છે. અને પરસી તપમાં 1 દિવસ ઉપવાસ, 1 દિવસ ભોજન, કેવા કેવા કામ કરે, પણ નાનીની આજ્ઞા વગર લક્ષ્ય આત્માર્થનો થતો નથી. એટલે એ બધું બીજા ખાતામાં જમા થાય છે, પુણ્ય ખાતે. પણ સ્વચ્છંદે કર્યું છે. જો સમ્યક પ્રતીતિ આવે તો આ જ માર્ગ છે એમ એને નિશ્ચય થઈ જાય. જો આજ્ઞા આરાધવા જાય તો ઘણા સંકલ્પ, વિકલ્પો, કુસંગ, પાપ રોકાઈ જાય. પણ આજ્ઞાનું મહાત્મ્ય લાગવું જોઈએ. નાનીની આજ્ઞામાં મારું કલ્યાણ છે, નાની કહે તેમ કરવામાં મારું હિત છે, એ વાત પહેલાં સમજાવવી જોઈએ. અને જો એ વાત સમજાઈ જાય તો એના ઘણા સંકલ્પ વિકલ્પ મટી જાય. મારે શું કરવું, નાની કે એમ કરવું છે, મારું કલ્યાણ તો નાનીની આજ્ઞામાં છે, એમ વિચારીને બધું પોતાના વિકલ્પ મૂકી દે. કુસંગ કરે નહીં તો બધા કે પાપ રોકાઈ જાય. પણ જીવને આજ્ઞાનો મહાત્મ્ય લાગવું જોઈએ. એટલા માટે હે પ્રભુમાં આપણને બોલાવે. નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાહી. નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાહી. ઉર એટલે હૃદય. ગુરુદેવની શું આજ્ઞા છે મેં હૃદયમાં નથી ધારણ કરી. અચળ અખંડપણે એ આજ્ઞાનું પાલન મારું મન કરતું નથી. નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાહી. કેમ નથી કરી? આપતણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર નાહી. આ પ્રત્યે મને દ્રઢ વિશ્વાસ નહીં આવ્યો. બધું ઉપલબ્ધ છે. દ્રઢ વિશ્વાસ મને આવ્યો કે આપ ખરેખર સત્પુરુષ છો તો આપણી આજ્ઞા અર્યાધ્યા વગરનું રહેત નહીં. પણ મને વિશ્વાસ નથી. તેથી આપના પ્રત્યે જે પરમ આદર ભાવ જોઈએ, ભક્તિ ભાવ જોઈએ, એ પણ આવ્યો નહીં. નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાહી. કેમ કે આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમ આદર નહીં. અહીંયા કૃપાલદેવ પત્રમાં કે છે, હવે સર્વશાસ્ત્રનો બોધ લક્ષ્ય જોવા જતાં એ છે કે જ્ઞાનીની આજ્ઞામાં કલ્યાણ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગ આરાધવો. એટલે કે જ્ઞાનીની આજ્ઞામાં રહેવું. ભગવાન તીર્થંકરો હાજર હોય ત્યારે તો એ જ દેવ છે ને એ જ ગુરુ છે, એની આજ્ઞામાં રહેવું. પણ આજે ભગવાન હાજર ન હોય ત્યારે ચતુર્વિધ સંઘના ઉપરી આચાર્ય કહેવાય. પણ આચાર્ય જ્ઞાન પામેલા હોવા જોઈએ, ગીતાર્થ હોવા જોઈએ, શાસ્ત્રનો સર્વ મર્મ જાણનાર હોવા જોઈએ. પોતે પણ પંચ આચાર પાળતા હોય શુદ્ધ રીતે અને બીજાને બોધતા હોય તો એ સામા જીવનું કલ્યાણ છે. એની આજ્ઞામાં રહેવું જોઈએ. એટલે એ જ માર્ગથી, એને અખંડ વૃત્તિથી એ જ મુક્તિનો માર્ગ આરાધવો. અને એ માર્ગ આરાધ્યા વિના જીવે નાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદરૂપી અંધત્વ છે ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. સ્વચ્છંદરૂપી અંધત્વ, પોતી મતિ કલ્પનાએ વર્તવું અથવા પોતાના ડહાપણે અનેક ક્રિયાઓ કરવી એ સ્વચ્છંદરૂપી અંધત્વ છે, આંધળાપણું છે. જાણતો નથી ને દોડ દોડ કરે, ક્યાં જવું એનું ભાન નથી. જ્યાં સુધી જીવને સ્વચ્છંદરૂપી અંધત્વ છે ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. મુક્તિ માર્ગનો માર્ગ જ જડતો નથી. અને એ અંધત્વ ટળવા માટે જીવે એ માર્ગનો વિચાર કરવો કે ખરેખર મુક્તિનો માર્ગ શું છે. બધા મોક્ષનો માર્ગ જ બતાવે તો એમાં સત્ય માર્ગ કયો, એનો વિચાર કરવો.
જીવે મારુંનો વિચાર કરવો, દ્રઢ મોક્ષેચ્છા કરવી, દ્રઢ મોક્ષેચ્છા કરવી. દ્રઢ રીતે મારા જન્મ માણથી હવે છૂટવું જ છે એવો દ્રઢ અંતરમાં ભાવ ઉત્પન્ન કરવો. દ્રઢ મોક્ષેચ્છા કરવી અને એ વિચારમાં અપ્રમત્ત રહેવું, જાગ્રત રહેવું. મુક્તિ મેળવવી હોય તો એ ભાવ અંતરમાં લાવીને તેના ઉપાય કરવા, જાણવા, શોધવા, મળી આવે ત્યારે તે પ્રમાણે કરવું તો કાર્યસિદ્ધિ થાય. અને એ વિચારમાં અપ્રમત્ત રહેવું તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે. પુરુષાર્થી થઈને એ માર્ગને શોધે તો એને જરૂર માર્ગ મળે, તો એનું અજ્ઞાનરૂપી અંધત્વ અવશ્ય ટળે. એ નિશંક માનજો કૃપાલ કે આમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે સત્ય પુરુષને શોધી એની કહેલી વાતને સમજવા પ્રયત્ન કરશો તો તમને માર્ગ મળશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ નિશંક માનજો. અનાદિકાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે, અવળે માર્ગે ચાલ્યો છે. જો કે એણે તપ જપ તપ શાસ્ત્રાધ્યયન વગેરે અનંત વાર કર્યું છે, પણ કે છે અવળે માર્ગે ચાલ્યો છે. આ અવળા માર્ગ વિશે પત્રાંક 403 અને પાન 351 ઉપર કૃપાલદેવ આ વાત જણાવે છે. ચારસો 3 પત્રમાં એમ કહ્યું કૃપાલદેવે કે જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત આરાધવા જોગ છે. તમારે કે ધર્મ પ્રાપ્તિ કરવી હોય, ધર્મ કહે આત્મ સ્વભાવ. તમારા આત્માનો પરમાત્મા જેવો શુદ્ધ સ્વભાવ છે એ તમારે જો પ્રાપ્ત કરવો હોય તો જીવે ધર્મ પોતાની કલ્પના વડે, પોતે કલ્પનાઓ કરીને સ્વચ્છંદે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે, કલ્પનાનો કોથળા જેવા જેને માર્ગની ખબર નથી એવા કુગરુ પાસેથી અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. કે તમારે ખરેખર અનાદિની કલ્પનાઓ મોહની ટાળવી હોય તો ધર્મ પોતાની કલ્પનાએ પ્રાપ્ત ન થાય અને કુગુરુથી પણ પ્રાપ્ત ન થાય. માટે જે મારુંનો અજાણ છે એવા કુગુરુ પાસેથી ધર્મનું શ્રવણ પણ કરવું યોગ્ય નથી. શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. કે અજ્ઞાની જે માર્ગ બતાવે તે રીતે વર્તવા યોગ નથી. માત્ર આત્મા સ્થિતિ છે જેની એવા સતપુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત આરાધવા જોગ છે. આત્મસ્થિતિ છે જેની એ સત્પુરુષ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે એવા આત્મજ્ઞાની. અને ગુરુ એ તો એની તો યોગ્યતા કેવી છે? આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે, ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ્ય. સદગુરુના લક્ષણ વિશેષ કરીને મહાન હોય છે. ઘણા સાધારણ સાધકો કરતાં પણ એ ઘણા જ યોગ્ય પુરુષ હોય છે જેને આત્મજ્ઞાન હોય, સમદર્શી પણ હોય, સુખ દુઃખમાં સમતા હોય, માત્ર વિચરે ઉદય પ્રયોગે જ વર્તા હોય, પરમ શ્રુત ગુણ જનામ હોય, શાસ્ત્રનું બધું જ્ઞાન રહસ્ય જાણતા હોય, સર્દર્શનનું રહસ્ય જાણતા હોય, અપૂર્વ જેની વાણી હોય, અજ્ઞાની કરતાં જેની વાણી સાવ જુદી પડે, જેની મન વચન કાયની ચેષ્ટા સાવ જુદી હોય, અપૂર્વ વાણી, પરમ શ્રુત ગુણ, શાસ્ત્રોને બધું રહસ્ય જાણે, સદગુરુ લક્ષણ યોગ્ય. આ યોગ્ય સદગુરુના લક્ષણ છે. એટલે આવા પુરુષથી જ આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ
જ્ઞાન દર્શન ચારિત્ર એ આત્માનો ધર્મ છે. એનાથી જ શ્રવણ કરવું, એ મોક્ષનો માર્ગ એનાથી જ જાણવો. યાવત આરાધવાયુગ છે. મોક્ષ માર્ગનું રહસ્ય પણ આત્મજ્ઞાની પુરુષ પાસે જ જાણવું અને આજ્ઞાનું આરાધન પણ એનું જ કરવું. તો જ એટલે કે જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના એ જે બતાવે તે પ્રમાણે જ કરવી, તો જ મુક્તિ પ્રાપ્ત થશે, સર્વકર્મોથી મુક્ત થવાશે. એટલે કૃપાલદેવ કહ્યું, અનાદિકાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે, કુગુરુ આશ્રય વર્ત્યો છે અથવા સ્વચ્છંદે વર્ત્યો છે. જો કે જપ તપ શાસ્ત્રાધ્યન વગેરે અનંત વાર કર્યું છે. એટલે કહ્યું છે કે તિલક કરતાં 53 વહ્યા, જપમાળાના નાકા ગયા, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. એટલે કે આખી જિંદગી 53 વર્ષ માનો કે ખૂબ જપ કર્યા, ઘણા તિલક કર્યા, પૂજા કરી ભગવાનની, તિલક કરતાં 53 વર્ષ વીતી ગયા. જપમાળા એટલી માળાના મણકા ફેરવ્યા કે માળાના મણકાઈ ઘસાઈ ગયા. તિલક કરતાં 53 વયા, જપમાળાના નાકા ગયા અને આ કથાઓ મહાપુરુષોની સાંભળી સાંભળીને કાન ફૂટી ગયા. કાન ફૂટ્યા એટલે વૃદ્ધાવસ્થા આવી ગઈ, અર્થાત બહેરાશ આવી ગઈ, આખી જિંદગી પૂરી થઈ ગઈ, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. તો એ બ્રહ્મજ્ઞાન એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ નહીં થઈ. એમ યા કે છે, જોકે તેણે જપ તપ શાસ્ત્રાધ્યન વગેરે અનંત વાર કર્યું છે, તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી. અનાદિકાળથી જીવ નિચ્છંદે ચાલ્યો છે, પણ જે સત્પુરુષની આજ્ઞાએ કરવાનું હતું તે નથી કર્યું. ભગવાન તીર્થંકરોની પાસે જઈને કોરો આવ્યો છે, કોરોનો કોરો પાછો આવી ગયો. ભલે એમના સમસરણની પ્રશંસા કરી કે આહા મહાન, આ બહુ સારી વાત છે એમ કરીને ત્યાંથી પાછા ઘરે ગયા. પછી જેવા હતા તેવાના તેવા, એટલે કંઈ જીવનમાં ઉતાર્યું નહીં. માટે આવો યોગ પણ ફોક ગયો. તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી. જો કે એ અમે પ્રથમ જ કહ્યું છે. કૃપાલજી અમે પહેલાં જ વાત કરી છે. એ પહેલાં શું કરવાનું છે? તો કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણાર બિંદ પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને આવેથી અવશ્ય તે મોક્ષ જેના ચરણાર બિંદને સેવ્યા છે તે દશાને પામે છે. આ કર્યું નથી. એને સત્પુરુષ પ્રત્યે પ્રેમ જ નથી આવ્યો, મહાત્મા પ્રત્યે મોહ જ ના આવ્યો. સંસાર પ્રત્યે જે મોહ આવે એવો જ્ઞાની પ્રત્યે નથી આવતો. એનું મુખ્ય કારણ સમ્યક જ્ઞાનનો અભાવ છે, જ્ઞાની સત્સંગનો અભાવ છે. આવી એ વાતો ક્યાંય સાંભળવા જ ન મળે. અથવા જ્ઞાની એટલે કોણ, અજ્ઞાની એટલે કોણ, અજ્ઞાનીની શું ગતિ થાય, જ્ઞાની શું કેવા ભાવમાં રમે, અને કર્મ કેમ બંધાય, કેમ છૂટે, વિશ્વ કોણ છે, આપણે ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, શું કરવું જોઈએ, શું કરી રહ્યા છે, એ બધું એને કાંઈ ખબર નથી. બસ રૂઢી પ્રમાણે જગતમાં બધા કરતા એમાં આપણે કરવું. બધા જન્મે, ખાય પીએ, મોટા થાય, કમાવે, વૃદ્ધાવસ્થા થાય, મરી જાય, આપણે મરી જવાનું. એ સત પ્રત્યે જાણવાની કદી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ નથી. અને થાય તો એને અમુક સમય કરીને પછી મૂકી દે. ઠેઠ સુધી એને પોષણ આપીને એ તળસ્પર્શી જ્ઞાન મેળવતો નથી. માટે બધું અધૂરું જ રહી જાય છે, પૂર્ણતા સુધી પહોંચતો નથી. એટલે બીજું બધું ઘણું કર્યું પણ પોતાને આત્માને ઓળખ્યો જ નથી કે હું કોણ છું. અને જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. બધું જાણીને પોતાની જાતને ન ઓળખે તો જ્ઞાની કે તારું જાણેલું બધું ભોગ છે. આવું તો અનંત વાર બધું જાણ્યું.
તેણે જો કે જપ તપ શાસ્ત્રાધ્યયન વગેરે અનંત વાર કર્યું છે, તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી. જો કે અમે પ્રથમ જ જણાવ્યું છે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. હવે કે છે સુઈગળાંગ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં 98 પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષ માર્ગે ચઢાવ્યા છે, ત્યાં એ જ ઉપદેશ કર્યો છે. શું ઉપદેશ કર્યો છે? તો કે હે આયુષ્યમાનો, આ જીવે સર્વે કર્યું છે, એક આ વિના તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી, અથવા રૂડા પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી, અને એને જ અમે મુનિઓનું સામાયિક એટલે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહ્યું છે. સુઈગણાંક સૂત્ર ભગવાન મહાવીરે ઉપદેશ્યું. પહેલું આચારાંક સૂત્ર, બીજું સુઈગણાંક સૂત્ર કરતાંક. આખી દ્વાદ સાંગીનું આ બીજું સૂત્ર છે. તે સૂત્રમાં એમ કહ્યું છે ભગવાન મહાવીરે કે આ જીવે સર્વે કર્યું છે. યમ નિયમમાં આપણને કૃપાળદેવી આપણી ભાષામાં કહ્યું, જે સાધન 12 અનંત કયો તે વાંચ્યા. તો આ જીવે ધર્મના માટે સર્વ કર્યું છે. યમ નિયમ સંયમ જપ તપ બધું કર્યું છે. એક આ વિના તે શું? તો કે નક્કી કહીએ છીએ, નિશ્ચય કહીએ છીએ કે એને સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી. બધું કર્યું પણ એને જ્ઞાની પુરુષનો યોગ કાં તો થયો નથી. એને જ્ઞાનીના વચનો સાચા ભાવે સાંભળ્યા નથી. મળ્યા તોય સાંભળ્યા નથી, અથવા સાંભળ્યા કોઈ કે હા સાંભળ્યા છે મેં તો કે તે રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી. રૂડે પ્રકાર એટલે શ્રદ્ધાપૂર્વક. જેમ કે આપણે હમણાં વર્તમાનમાં કૃપાલના વચનો સાંભળીએ છીએ, એ ભગવાન મહાવીરની જ વાણી છે, આપણી ભાષામાં છે. સર્વજ્ઞાનીઓનું એક જ કહેવું હોય, પણ એને રૂડે પ્રકારે ઉઠાવ્યા નથી. રૂડે પ્રકારે એટલે કે શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક એ કહે છે એ પ્રમાણે જ મારું કલ્યાણ છે એમ માનીને એ પ્રમાણે જ વર્ત્યો નથી. માટે રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી, અને એને જ અમે મુનિઓનું સામાયિક અથવા આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહ્યું છે. મુનિપણું પણ લઈ લે, પણ મુનિનો ધર્મ જે 5 સમિતિ અને 3 ગુપ્તી છે. અષ્ટપ્રવચન માતા એ મુનિનો મુખ્ય આચાર છે. મુનિ થયા પછી કાં તો ગુપ્તીમાં રહે. મન વચન કાયા ગુપ્ત એટલે કે ધ્યાન અવસ્થા છે, અને આત્મ ધ્યાનમાં નહીં રહી શકે તો પછી એ બહાર આવે ત્યારે 5 સમિતિપૂર્વક વર્તે. એ ચાલવું હોય તો ઇરિયા સમિતિ, બોલવું હોય તો ભાષા સમિતિ પ્રમાણે બોલે. આ ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન ભંડમત અને પારિષ્ઠાપણિકા સમિતિ. એટલે જેમ ભગવાને આજ્ઞા કરી છે તેમ ચાલે, બોલે, ખાય, પીએ અથવા મળ વિસર્જન કરે. જેમ ભગવાને કહ્યું તેમ જ કરે. કિંચિત પણ ન્યૂનાધિક નહીં કરે, અને સમભાવમાં રહે. સમતા સામાયો સમભાવમાં રહે એવી ભગવાનની આજ્ઞા છે. આખી જિંદગીની સામાયિક ઉચ્ચરે છે મુનિ દીક્ષા લે ત્યારે, હું આખી જિંદગી સમભાવમાં રહીશ. હવે આત્મજ્ઞાન થયું હોય તો સહજે એ ભાવ ટકી શકે, નહીં તો ખબર જ નથી આત્માનું ખામાં રહે. અને એને જ અમે મુનિઓને સામાયિક કહ્યું છે. એટલે રૂડે પ્રકારે જ્ઞાનીઓએ મુનિ ધર્મ કે ગ્રસ્ત ધર્મ જે ઉપદેશ્યો છે એ વાતને સમજ્યો હોય ને રૂડે પ્રકારે ઉઠાવ્યો હોય તો એ આત્મા જરૂર સંભાવમાં આવે, અને એને જ અમે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહ્યું છે. એને આત્મ સ્વરૂપ પ્રાપ્ત થાય, અર્થાત નિજ સ્વરૂપને જાણે પામે, જે અનાદિકાલથી પ્રાપ્તિ થઈ નથી. બીજું બધું કર્યું છતાં પણ નિજ સ્વરૂપને ન પામ્યો, માટે રજડ્યો. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. સદગુરુ ભગવંતે મારું અનંતકાળનું આ પરિભ્રમણ કેમ ટળે એનો મને સાચો ઉપાય બતાવ્યો છે.
સદગુરુ બતાવે, અજ્ઞાની ક્યાંથી બતાવે? એને ખબર જ નથી તો ક્યાંથી બતાવે? સુગળાંગ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં 98 પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષ માર્ગે ચઢાવ્યા છે, ત્યાં એ જ ઉપદેશ કર્યો છે કે હે આયુષ્યમનો, આ જીવે સર્વે કર્યું છે, ધર્મના નામે યમ નિયમ જપ તપ બધું કર્યું છે, એક આ વિના તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ, નક્કી કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી. નાનીના ઉપદેશને પ્રમાણભૂત માનીને તે પ્રમાણે વર્ત્યો નથી અને એને જ અમે મુનિઓનું સામાયિક આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહ્યું છે. નાની કહે તેમ આજ્ઞાનું ઉઠાવવું, તે પ્રમાણે વર્તવું, તો જ જીવ સમભાવમાં આવે, સામાયિકમાં આવે, નહીં તો કદી ના આવે. નાનીની આજ્ઞામાં કલ્યાણ છે, એ સિવાય કદી પણ કલ્યાણ થાય નહીં. અને અનંતકાળમાં જે કંઈ પણ મુક્તિને પામ્યા તે બધા જ્ઞાનીની આજ્ઞામાં વર્તીને જ, ગુરુ આજ્ઞાએ, પણ ગુરુ જ્ઞાની હોવા જોઈએ, નહીં તો બધું ફોક થાય. એટલે કૃપાલ કે આ ગુરુ પામેલા પુરુષ છે કે એની પૂર્ણ ચોકસી કરો, પછી એની આજ્ઞા આરાધો, નહીં તો ભૂલા પડશો. એટલે પ્રભુશ્રીજી પણ કહે છે કે આ રીતે તમારી દ્રષ્ટિએ તમે કોઈ જ્ઞાનીને ઓળખી ન શકો, એ તો મોક્ષના નેત્રોમાં આત્માને ઓળખે લે છે. એટલે અમે આ બતાવીએ છીએ એ પુરુષને ભજો, કેમ કે એ દ્વારા અમારું કલ્યાણ થયું છે. એટલે તમે આવા વિકલ્પમાં પડોમાં તમે નહીં શોધી શકો. આવી ભૂલો અનંતકાળમાં થઈ છે. એટલે હવે બી એવી ભૂલ થાય નહીં કે કોઈ કુગુરુનો આશ્રય તમે લઈ લો, માટે અમે કહીએ એમ કરો, એમાં તમારું કલ્યાણ છે. અને એમને ભવદુઃખ વાલું નથી કે તમને ખોટે માર્ગે ચડાવી દઈએ એટલે તમે રજડો અને અમે રજડીએ, એવું અમને કંઈ સંસારનું દુઃખ વાલું નથી. તમને અજ્ઞાનના માર્ગે વાળીએ, કુગુરુને આશ્રય, તો અમે ભટકીએ, અમારો ઉદ્ધાર નહીં થાય. તો અમે એવું પાપ ન કરીએ. અમને કંઈ સંસાર દુઃખ વાલું નથી કે અમે 84 લાખ જેવા એનામાં રજડીએ, પણ આ સતમાર્ગ છે માટે એની જવાબદારી લઈએ છીએ. પોતે અનુભવથી કહે છે, નિશંક માર્ગ ઉપદેશ છે. આ પ્રમાણે વિશેષ આવતીકાલ છે.